સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે યોજાતી ગેમમાં ગોલમાલ જોવા મળી હતી। મહેસાણામાં એસજીએફ શાળાકીય રમતોના આયોજનમાં ગોલમાલ થવા પામી હોય। શાળાકીય રમતોમાં કન્વીનર પસંદગીમાં ગોલમાલ થઈ હતી। એકના એક શિક્ષકને હાલ 5 કરતા વધુ રમતમાં કન્વીનર બનાવી દેવાયા છે। ત્યારે રમતના આયોજનને કારણે આવા કન્વીનરોને એક રમત પેટે 10 થી 12 દિવસ રજાનો દાખલો જિલ્લા રમતગમત અધિકારી આપે છે। 10 રમતમાં કન્વીનર હોય તો 100 દિવસની રજા મળે છે। શાળામાં ફરજ ન બજાવવી પડે તે માટે રમતના કન્વીનર હાલ બનાવી દેવાયા છે, જે છેલ્લા 10 વર્ષથી એકના એક શિક્ષકોને સોંપી દેવાય છે। અલગ અલગ રમત માટે એક જ શિક્ષકોને આ કાર્યવાહી સોંપી દેવામાં આવે છે। જિલ્લા રમતગમત અધિકારીએ કહ્યું કે આ શિક્ષકો રમતના જાણકાર છે। ત્યારે સવાલ એ છે કે અન્ય વ્યાયામ શિક્ષકો રમતના જાણકાર નહીં હોય? રજાઓ માટે એકના એક શિક્ષકો બની જાય છે કન્વીનર। ત્યારે છેલ્લા 10 વર્ષથી આ જ પ્રકારે ચાલી રહ્યું છે કૌભાંડ અને જિલ્લાની 240 માધ્યમિક શાળામાં 240 વ્યાયામ શિક્ષકો ફરજ બજાવતા હોવા છતાં માત્ર 13 કે 14 પસંદગીના શિક્ષકો જ કન્વીનર બને છે। કન્વીનર જે છે એ મૂળ શારીરિક શિક્ષણ વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષણ વિભાગના અંડર હોય છે અને આ અંગેની જિલ્લા કક્ષાની મિટિંગમાં અમે શિક્ષણ વિભાગના ડીઓ, ડીપીઓ, ડીએસઓ અને સિનિયર કોચ અને વ્યાયામ મંડળ જે મહેસાણા જિલ્લાનું છે એનો પ્રમુખ અને મંત્રી અને મહેસાણા જિલ્લા આચાર્ય મંડળને લેટર લખી અને વ્યાયામ શિક્ષકને મિટિંગમાં બોલાવીએ છીએ। અને વ્યાયામ શિક્ષકો જે પાછલા 5 વર્ષના અનુભવી છે કે જેમને રમતનું સ્પર્ધાનું આયોજન સંચાલન પંચોની નિમણૂક એ કામગીરી મેદાન બનાવવાની કામગીરી એટલે કબડ્ડી હોય તો કબડ્ડીના 14, 17, 19 સબ જુનિયર, જુનિયર અને સિનિયરના લેવલના ભાઈઓ બહેનોના મેદાનોના માપ પ્રમાણે અલગ કામગીરી આવડત હોય એમને બીપીએડ, ડીપીએડ ડિગ્રી કરેલી હોય છે અને આ ડિગ્રીઓમાં મેદાન કેવી રીતે બનાવવું, પંચોને કેવી રીતે નિમણૂક આપવી, સ્કોર શીટ, મેદાન સવારે 8 વાગે ખેલાડીને બોલાવી દેવા, મેચના ટાઈમ નક્કી કરવા, સ્પર્ધાઓ રમાડવી બરાબર। તેમજ આ કન્વીનરો જે છે એ રાજ્ય કક્ષાએ પણ મહેસાણા જિલ્લાની ટીમ લઈ અને પાછલા 5 વર્ષથી ટીમો લઈ જાય છે। અમે માની લો કે કોઈ એક સ્કૂલનો વ્યાયામ શિક્ષક હોય અને એ વોલીબોલ રમતનું સારું સંચાલન કરતો હોય સ્પર્ધાનું, તો પણ જ્યારે જિલ્લા કક્ષાની એક ટીમ થાય છે એટલે ત્યારે આખી મહેસાણા જિલ્લાની ટીમ લઈ અને રાજ્ય કક્ષાએ જાય છે અને ટીમને રાજ્ય કક્ષાએ લઈ અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં જ્યારે વિજેતા થાય છે ત્યારે એ જસ્ટ જિલ્લાને જાય છે। અને જે રીતે આપે કહ્યું કે એ લોકો જાણકાર હોય છે, ડીપીએડ હોય છે, તો બીજી શાળાના શિક્ષકો, વ્યાયામ શિક્ષકો આવી ડિગ્રી નહીં ધરાવતા હોય? જે પાછલા 5 વર્ષથી અનુભવી હોય એને પ્રાધાન્ય મિટિંગમાં આપવામાં આવે છે, કારણ કે સ્પર્ધાનું સ્થળ પણ મહત્ત્વનું છે। સૌથી પહેલાં જે તે રમતની સ્પર્ધા હોય એ રમતનું સ્થળ મહત્ત્વનું હોય। દાખલા તરીકે મહેસાણા જિલ્લામાં સ્વિમિંગની વાત કરીએ તો સ્વિમિંગ જે છે એ કડીમાં નગરપાલિકાના અંડર જે છે એ પાછલા વર્ષોથી ત્યાં 50 મીટર ફ્રી સ્ટાઇલનો સ્વિમિંગ પુલ છે ત્યાં જ રમાય છે બરાબર છે। અને હેન્ડબોલ છે, એ આપણે મહેસાણા જિલ્લામાં એકેડમી છે હેન્ડબોલની રાજ્ય કક્ષાની, તો 4 કોર્ટ છે આપણા પાસે રાજ્ય કક્ષાની હેન્ડબોલ પણ પાછલા મેં અહીંયા આયોજિત કરી હતી બરાબર, 14, 17, 19 સ્ટેટ ચેમ્પિયનશિપ। તો જિલ્લા કક્ષાની જે છે હેન્ડબોલ એ અહીંયા અમે આયોજિત કરીએ। વોલીબોલ પણ રાજ્ય કક્ષાની 4 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થાય છે। પછી લોન ટેનિસ છે, બોક્સિંગ છે, બોક્સિંગ એકેડમી પણ છે, બેડમિન્ટનના 4 કોર્ટ છે જે વર્ષોથી મહેસાણા જિલ્લામાં સરદાર પટેલ રમત સંકુલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ ઓથોરિટી આયોજિત આપણે ગુજરાત સરકારનું કેવા લાભો મળે એક રમતમાં કન્વીનર? કન્વીનર શ્રી જે બોલો છો એ મૂળ વ્યાયામ શિક્ષક છે, એ રમતનો કન્વીનર આપણે કહીએ છીએ, પરંતુ ખરેખર ફરજ બજાવતો વ્યાયામ શિક્ષક છે। અને એ વ્યાયામ શિક્ષક જે છે એ સ્પર્ધા દરમિયાન એને રમતના સાધનો, પંચોની નિમણૂક, પંચોને માનદ વેતન, વ્યવસ્થાપકોને માનદ વેતન અને સ્પર્ધાને અનુરૂપ જે વ્યવસ્થા જરૂરિયાત હોય, પાણીના જગ, રજાઓ કેટલી આપવામાં આવે? એમને રમત દરમિયાન રજાઓ આપવામાં આવે છે? એ રમત દરમિયાન અમે એના સ્પર્ધાના આયોજન સંચાલન તરીકે સેવા માટે લઈએ છીએ અને બરાબર છે। અને એને ફરજનો જે હાજરીનો દાખલો આપવાનો આવતો હોય છે અને એ સ્વરૂપે એને મળવાપાત્ર જે તમે કહો છો કે રજાનું એ અરજી કરે છે આચાર્યને, અને આચાર્ય એને છૂટા કરવા કેમ એ એનો સત્તા આચાર્યની હોય છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।